સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું। જ્યાં મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક દિવાળીના ભવ્ય તહેવારો પર જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ફિલ્મનું નામ છે વિક્રમ રાજા। અને આ ફિલ્મની અંદર આપણે લોકો આજે વાત કરવાના છે કે આ ફિલ્મની અંદર આપણે લોકોને વિલનના રોલમાં કોણ જોવા મળવાનું છે। જી મિત્રો, કારણ કે આ ફિલ્મના આપ સૌ લોકો જાણો છો કે આ ફિલ્મના ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા છે અને જીતુભાઈ પંડ્યાની આ ફિલ્મની અંદર વિલનના રોલમાં આપણે લોકોને કોણ જોવા મળવાના છે। કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિક્રમ રાજા ફિલ્મની અંદર આપણે લોકોને વિલનના રોલમાં કોણ જોવા મળવાનું છે। તો જી મિત્રો, તેમની વાત કરીએ તો વોન્ટેડ ફિલ્મની અંદર જે વિલનના રોલમાં આપણે લોકોને જોવા મળ્યા હતા એ જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ફિલ્મની અંદર આ વિક્રમ રાજા ફિલ્મની અંદર આપણે લોકોને વિલનના રોલમાં જોવા મળવાના છે। તેમના નામની વાત કરીએ તો પ્રદીપભાઈ કાબરા। જે મિત્રો, પ્રદીપભાઈ કાબરા સાઉથથી લઈને બોલિવૂડ સુધી ફિલ્મની અંદર નેગેટિવ રોલ્સ પ્લે કરી ચૂક્યા છે। જે મિત્રો, અને હિન્દી ફિલ્મની અંદર ઘણા બધા એવા હિન્દી ફિલ્મ છે તેની અંદર પણ તે વિલનનો રોલ કરી ચૂક્યા છે અને અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિક્રમ રાજા ફિલ્મની અંદર તેમનો રોલ આપણને લોકોને વિલન તરીકે જોવા મળવાનો। પ્રદીપભાઈ કાબરા વોન્ટેડ ફિલ્મની અંદર તેમનો વિલનનો રોલ બહુ જબરદસ્ત જોવા મળ્યો હતો। એ જ રીતે કદાચ આપણ લોકોને આ ગુજરાતી ફિલ્મ વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મની અંદર પણ તેમનો વિલનનો રોલ જબરદસ્ત જોવા મળી શકે છે। જી મિત્રો, તો તમારું કેવું શું થાય છે કે જે રીતે હિન્દી ફિલ્મની અંદર તેમનો રોલ વિલનના તરીકે જબરદસ્ત જોવા મળે છે, ખતરનાક લુકમાં જોવા મળે છે, એ જ રીતે કદાચ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ગુજરાતી વિક્રમ રાજા ફિલ્મની અંદર આપણા લોકોને ખતરનાક જોવા મળી શકશે? એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। વાત કરીએ તેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો આ વિક્રમ રાજા ફિલ્મના બજેટ, જ્યાં મિત્રો તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ આવી રહી છે તે ફિલ્મનું બજેટ કેટલું હશે? જ્યાં મિત્રો, જ્યારે જીતુભાઈ પંડ્યા તેના ડાયરેક્ટર છે અને જીતુભાઈ પંડ્યાને જે એક ઇન્ટરવ્યુની અંદર પૂછવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું બજેટ કેટલું હશે, તો જ્યાં મિત્રો જીતુભાઈ પંડ્યાએ તેના આ ફિલ્મ વિશે કહ્યું હતું કે વિક્રમ રાજા ફિલ્મની અંદર તેનું બજેટ 1 થી 1.5 કરોડનું હોઈ શકે છે અને 1 થી 1.5 કરોડના ખર્ચે કદાચ આ ફિલ્મ બનવા જઈ રહી છે। જે મિત્રો 1 થી 1.5 કરોડના આ ખર્ચે જે ફિલ્મ બનવા જઈ રહી છે એ તમને લોકોને કેવું લાગે છે કે જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની અત્યારે એક ફિલ્મ ચાલી રહી છે ભોળાનો ભગવાન, તેનો રેકોર્ડ આ ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ આ ભોળાના ભગવાન ફિલ્મની રેકોર્ડ તોડી શકશે ખરા? એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।